શુભમ એબીપી અસ્મિતા પર હું મંજુષા કર્ણિક આપ સૌનું સ્વાગત કરું છું. કોસ્મોગુરુના આ દૈનિક રાશિ ભવિષ્યમાં શરૂઆત કરીશું આજના પંચાંગથી. આજે તારીખ 36 જાન્યુઆરી 2024, મંગળવારનો દિવસ છે. તિથિ છે ચતુર્થી, પૌષ વદ ચોથ. નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની, યોગ છે અતિગંડ અને કર્ણ છે કૌલવ. ચંદ્ર આજે કન્યા રાશિમાં રહેશે. તો આજે જન્મ થાય તે બાળકની રાશિ કન્યા હશે અને તેના જન્માક્ષર હશે પ, ઠ, અણ. એક વાતની વિશેષ નોંધ લેવી કે દરેક વ્યક્તિની કુંડળી પ્રમાણે તેમનું ફળકથન અલગ અલગ હોય છે. જો તમારે તમારા કુંડળી દ્વારા માર્ગદર્શન મેળવવું હોય તો તમે મારો સંપર્ક અમારી વેબસાઇટ www.cosmoguru.com દ્વારા કરી શકો છો. શરૂઆત કરીશું મેષ રાશિથી. મેષ રાશિ માટે આજનો દિવસ ચિંતા અને ઉચાટવાળો રહેશે. આજે કોસ્મો પાવર 50%થી પણ ઓછો મળી રહ્યો છે. આજે કારકિર્દીને લગતા કોઈ મોટા નિર્ણય લેવા નહીં. નાણાંની લેવડ દેવડમાં આજે નુકસાન થઈ શકે છે. વિદ્યાર્થી માટે સામાન્ય દિવસ રહેશે. જીવનસાથી સાથે વાદ વિવાદ ના થાય તેની તકેદારી લેવી. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. અગાઉ કરેલા દોડધામના કારણે આજે સ્વાસ્થ્ય પર અસર દેખાઈ શકે છે. આજે કોઈક અણધાર્યો ખર્ચ થઈ શકે છે. આજે દિવસ તણાવભર્યો રહેશે. વૃષભ રાશિ. હવે જોઈએ વૃષભ રાશિ. આજનો દિવસ વૃષભ રાશિ માટે મધ્યમ કરતાં સારો રહેશે. નાણાકીય બાબતોમાં સમજી વિચારીને આગળ વધશો. કાર્યક્ષેત્રમાં થોડી વધારે મહેનતથી કાર્ય પૂર્ણ કરી શકશો. ઉપરી અધિકારીઓનો પણ સહયોગ મળશે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો રહેશે. આરોગ્ય સારું રહેશે. આજે સામાજિક કાર્યોમાં વ્યસ્ત રહેશો. તમારું દાંપત્ય જીવન મધુરતા ભરેલું રહેશે. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. મિથુન રાશિ. આજનો દિવસ મિથુન રાશિ માટે ચિંતા અને ઉચાટવાળો રહેશે. નવું કોઈ કાર્ય શરૂ ના કરો. રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી. નુકસાન થઈ શકે છે. કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી ખાસ સંભાળવું. તમારા કાર્યમાં તેઓ અડચણરૂપ બની શકે છે. તમારી બીમારીનો તાત્કાલિક ઇલાજ કરાવવો ખૂબ આવશ્યક છે. બ્લડ પ્રેશર કે હૃદયની તકલીફ હોય તે લોકોને સ્વાસ્થ્યની વધારે કાળજી લેવી જરૂરી છે. શરીરમાં પ્રવાહીની ઉણપ ના વર્તાય તેની કાળજી લેવી. આપના સંબંધોમાં પણ તકલીફ ઊભી થઈ શકે છે. આજનો દિવસ તણાવભર્યો રહેશે. કર્ક રાશિ. કર્ક રાશિના જાતકો માટે આજે દિવસ મધ્યમ કરતાં સારો રહેશે. નાણાકીય બાબતોમાં વધુ સાવચેતી રાખવી. કારકિર્દી માટે નાની મોટી તકલીફ હોય તો યોગ્ય સલાહ લઈ લેવી. આરોગ્ય નરમ ગરમ રહેશે. સંબંધોમાં આવેલા મનમોટાવ પણ આજે દૂર થતા જણાશે. ધાર્મિક પ્રવાસનું આયોજન થઈ શકે તેમ છે. જીવનસાથી સાથે આનંદમાં સમય વિતાવી શકશો. એકંદરે આજે દિવસ સામાન્ય રહેશે. સિંહ રાશિ. આજે સિંહ રાશિ માટે મધ્યમ દિવસ રહેશે. નાણાકીય બાબતોમાં સાવચેતીપૂર્વક આગળ વધશો. ભાગીદારીના ધંધામાં સમજી વિચારીને આગળ વધી શકાય. કોઈ પણ કાર્ય આજે આયોજન સાથે કરશો તો જ તેમાં સફળતા મળી શકે છે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સામાન્ય રહેશે. કુટુંબીઓ સાથે શાંતિથી દિવસ પસાર કરી શકશો. પડવા વાગવાની સંભાવના છે, તેથી સાચવીને રહેવું. એકંદરે સામાન્ય દિવસ છે. કન્યા રાશિ. આજે કન્યા રાશિ માટે દિવસ મધ્યમ રહેશે. આજે યોગ્ય માર્ગદર્શન લઈને જ કોઈ રોકાણ કરવું. કારકિર્દી માટે નાની મોટી તકલીફ હોય તો યોગ્ય સલાહ લઈ લેવી. વિદ્યાર્થીઓને તેમના મહેનતનું પરિણામ સારું મળશે. આરોગ્ય યથાવત રહેશે. સંબંધોમાં આવેલા મનમોટાવ આજે દૂર થતા જણાશે. હરવા ફરવાનું આયોજન થઈ શકે છે. એકંદરે દિવસ સામાન્ય રહેશે. તુલા રાશિ. તુલા રાશિ માટે દિવસ સામાન્યથી નીચો રહેશે. નાણાકીય બાબતોમાં સાવચેતી રાખવી જરૂરી છે. કાર્ય જોઈએ તેવું પૂર્ણ થશે નહીં.
વિદ્યાર્થી વર્ગને આત્મવિશ્વાસમાં કમી દેખાઈ રહી છે. આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. તેમજ તમારી માતાના સ્વાસ્થ્યની પણ કાળજી લેવી. આજે અકારણ ચિંતા, બેચેનીનો અનુભવ થશે અને કોઈ પણ કાર્યમાં મન નહીં લાગે. આજે પ્રાણાયામ, મેડિટેશન કરવાથી મનનો ઉચાટ દૂર કરી શકશો. કુળદેવીની ઉપાસના તમને રાહત આપી શકે છે. વૃશ્ચિક રાશિ. વૃશ્ચિક રાશિ માટે આજનો દિવસ સરસ રહેશે. ધંધા રોજગારમાં નવી તકો ઊભી થશે. કાર્યક્ષેત્રમાં તમારા કાર્યની પ્રશંસા થઈ શકે છે. વેપારમાં વૃદ્ધિ થતી જણાશે. સરકારી કામો માટે પણ દિવસ અનુકૂળ છે. કરેલા રોકાણ પર આજના દિવસે ફાયદો મળી શકે છે. નવા આયોજનો ચોક્કસ કરી શકશો. સ્વાસ્થ્ય અનુકૂળ રહેશે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ સારો રહેશે. એકંદરે દિવસ ઉત્સાહભર્યો રહેશે. ધનુ રાશિ. ધનુ રાશિ માટે આજનો દિવસ ચિંતા અને ઉચાટવાળો રહેશે. નવું કોઈ કાર્ય શરૂ ના કરવું. રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી. નુકસાનીનો ભય છે. કાર્યક્ષેત્રમાં હરીફ વર્ગથી ખાસ સંભાળવું. તમારા કાર્યમાં તેઓ અડચણરૂપ બની શકે છે. જમીન મિલકતના કામોમાં પણ જોઈએ તેવી પ્રગતિ ના દેખાય. તમારા આરોગ્યની કાળજી લેવી ખૂબ જરૂરી છે. વાણી પર સંયમ રાખવો પણ જરૂરી છે. નહીં તો આપના સંબંધોમાં તકલીફ ઊભી થઈ શકે છે. આજનો દિવસ થોડો ઉદ્વેગવાળો રહેશે. મકર રાશિ. મકર રાશિ માટે મિશ્ર દિવસ રહેશે. કાર્યક્ષેત્રમાં ધાર્યું પરિણામ મેળવવામાં મુશ્કેલી નડે. ઉપરી અધિકારીઓનો સાથ સહકાર મળશે નહીં. નાણાકીય વ્યવહારમાં સાવચેતી રાખવી. સ્વાસ્થ્ય નરમ ગરમ રહેશે. આજના દિવસે વગર કારણે બોલીને બગાડવું નહીં. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. ઘર અંગે ખર્ચ ખરીદી કરી શકો છો. સંતાનો સાથે આનંદમાં સમય વિતાવી શકશો. કુંભ રાશિ. કુંભ રાશિ માટે આજનો દિવસ પ્રતિકૂળ રહેશે. સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જરૂરી છે. ખાવા પીવામાં સાવધાની રાખવી જરૂરી છે. આર્થિક નુકસાન થવાના યોગ જણાઈ રહ્યા છે. વેપારને લગતા કોઈ મોટા નિર્ણયો હોય તો આજે મુલતવી રાખવા આપને માટે યોગ્ય રહેશે. દરેક કાર્ય વિલંબમાં પડતું હોય તેમ લાગશે. તમારા પિતા, વડીલો સાથે સમય વિતાવશો. સંતાનો પર અકારણ ક્રોધ કરવો નહીં. વાણી પર કાબૂ રાખવો ખૂબ જરૂરી છે. એકંદરે આજનો દિવસ ચિંતા અને ઉચાટવાળો રહેશે. મીન રાશિ. મીન રાશિ માટે આજનો દિવસ મધ્યમ કરતાં થોડો ઉતરતો જણાઈ રહ્યો છે. ભાગીદારીના ધંધામાં નુકસાન થઈ શકે છે. નાણાકીય વ્યવહારોમાં વિશેષ સાવચેતી લેવી. રોકાણ માટે પણ આજનો દિવસ યોગ્ય નથી. કાર્યક્ષેત્રમાં તમે કરેલા સાહસને ગણકારવામાં નહીં આવે. વિદ્યાર્થી વર્ગ માટે દિવસ સારો રહેશે. સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. સામાજિક કાર્યોમાં વ્યસ્તતા અનુભવશો. વાણી વિવેક રાખવો ખૂબ જરૂરી છે. જીવનસાથી સાથે એકાદી નાની બાબતમાં વિવાદ ના કરવો. એકંદરે દિવસ મધ્યમ રહેશે. આ હતું આજનું દૈનિક રાશિ ભવિષ્ય. શુભમ.